સાંતલપુરમાં સર્વ જ્ઞાતિની 71 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, કરિયાવરમાં 121 વસ્તુ અપાઈ। શિવાજી સેના દ્વારા 23મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો। સાંતલપુરમાં પ્રથમવાર શિવાજી સંગઠન દ્વારા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 71 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। શિવાજી સંગઠન દ્વારા તમામ દીકરીઓને કરિયાવર ભેટ અર્પણ કરી હતી, સાથે તમામ દીકરીઓને ભગવદ ગીતા સોના ચાંદીના દાગીના ભેટ અર્પણ કરી હતી। સાંતલપુર કચ્છ નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી જગ્યામાં રવિવારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાત શિવાજી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી સંસ્થા ગુજરાતભરના 28મી વધુ જિલ્લામાં સર્વ જ્ઞાતિના દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી ચૂકી આશરે 4500મી વધુ સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂકી છે। તે સંસ્થાના કાર્યકરો દ્વારા સાંતલપુર ખાતે પ્રથમવાર સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં સર્વ જ્ઞાતિની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। પ્રભુતામાં પગલાં પાડેલ નવદંપતીઓ આશીર્વચન આપવા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવદંપતીને 71 દીકરીઓને 121 વસ્તુ કરિયાવર સોના ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા। સમૂહ લગ્નમાં કોઈપણ પ્રકારની ફ્રી લેવામાં આવી ન હતી। શિવાજી સંગઠન દ્વારા વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી, લવિંગજી સોલંકી, નિલેશભાઈ રાજગોર, કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, રતિલાલ કે ઠાકોર, ખેંગારભાઈ મડુત્રા, ઈશ્વરભાઈ મસાલિયા, વિષ્ણુભાઈ રઘાભાઈ ઠાકોર, નાથાલાલ ઠાકોર, વીર માંધાતા સંગઠન મુંબઈ સેવા ગ્રુપ, રામદેવપીર યુવક મંડળ ચોરાડ તેમજ કોલી સમાજના આગેવાનો પ્રમુખો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપીને સમૂહ લગ્ન પ્રસંગેને ભારે જહેમત ઉઠાવી હતી।